એક એવી સરકાર વિશે વિચારો જે આપણા ઘરની એકદમ બાજુમાં જ હોય, જે આપણા રોજના જીવન પર સીધી અસર કરતી હોય. લાગે છે ને કંઈક અલગ? પણ ભારતમાં આ એકદમ સાચી વાત છે. અને એને જ તો કહેવાય છે ગ્રામ પંચાયત. તો ચાલો આજે ભારતીય લોકશાહીના આ પાયાના પથ્થરને જરા નજીકથી ઓળખીએ. ભારતના લાખો ગામડાઓમાં લોકશાહી જો ખરા અર્થમાં ક્યાંય ધબકતી હોય ને તો એ બસ આ જ જગ્યાએ છે. આ પંચાયત કચેરી ખાલી એક બિલ્ડિંગ નથી હો, આ તો ગામના વિકાસ અને વહીવટનું એમ સમજો કે ધબકતું હૃદય છે. અહીં લેવાતા નિર્ણયો લાખો લોકોની જિંદગી બદલી નાખે છે. તો સવાલ એ થાય કે આ ગ્રામ પંચાયત આખરે છે શું, એને ચલાવે છે કોણ અને એના નિયમો શું છે? બસ આ જ બધા સવાલોના જવાબ શોધવા આપણે શરૂઆત કરીએ છીએ આપણા પહેલા ભાગથી. એકદમ પાયાથી સમજીશું આખી વાત. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો ગ્રામ પંચાયત એટલે ગામની પોતાની સરકાર. ગામના લોકોની, ગામના લોકો માટે અને ગામના લોકો દ્વારા ચાલતી સરકાર. ગામના રોજેરોજના વહીવટી કામ હોય કે પછી નાગરિકોની સુવિધાની વાત હોય, બધી જ જવાબદારી આ પંચાયતની. પણ હા, એક વાત છે, એવું નથી કે દરેક ગામ પોતાની પંચાયત બનાવી શકે. એના માટે એક નિયમ છે, એક માપદંડ છે. જે ગામની વસ્તી 500 અને 25,000ની વચ્ચે હોય, માત્ર ત્યાં જ ગ્રામ પંચાયત બની શકે. આનાથી શું થાય? શાસન એકદમ વ્યવસ્થિત અને અસરકારક રહે છે. કોઈ પણ સરકાર હોય એને ચલાવવા માટે નેતા તો જોઈએ જ, બરાબર ને? તો પછી ગ્રામ પંચાયતમાં આ સત્તા કોના હાથમાં હોય છે? ચાલો હવે એ જોઈએ. આપણા બીજા ભાગમાં આપણે એ લોકોને ઓળખીશું જે ખરેખર ગામનું શાસન સંભાળે છે. 5 વર્ષ. લોકશાહીનો સૌથી મોટો પાયો શું છે? નિયમિત ચૂંટણી. અને ગ્રામ પંચાયતમાં પણ બસ એ જ સિસ્ટમ છે. અહીં નેતાઓનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. આનાથી એ પાક્કું થાય છે કે સત્તા લોકોના હાથમાં જ રહે અને તેઓ પોતાના પ્રતિનિધિઓ પાસે કામનો હિસાબ માંગી શકે. અને આ પંચાયતના મુખિયા એટલે કે વડા કોણ હોય છે? સરપંચ. આમ જુઓ તો એક ગામના મેયર જેવા જ કહેવાય. એમનું કામ શું? તો પંચાયતની બધી બેઠકોનું નેતૃત્વ કરવું અને ગામમાં જે પણ વિકાસના કામો ચાલી રહ્યા છે એના પર નજર રાખવી. હવે એ સરપંચ કંઈ એકલા હાથે બધું કામ નથી કરતા. એમની મદદ માટે 8થી 16 ચૂંટાયેલા સભ્યોની આખી ટીમ હોય છે, જેમને આપણે વોર્ડ મેમ્બર તરીકે ઓળખીએ છીએ. ગામ કેટલું મોટું છે, એની વસ્તી કેટલી છે, એના આધારે આ સભ્યોની સંખ્યા નક્કી થાય છે, જેથી ગામના દરેક ખૂણાનો અવાજ સંભળાય. પણ પંચાયતની આખી રચનામાં સૌથી વધુ પાવરફુલ કોણ છે ખબર છે? ચૂંટાયેલા નેતાઓ નહીં, પણ ગામના સામાન્ય લોકો. હા, અને આ શક્તિનું કેન્દ્ર છે ગ્રામસભા, જેને લોકો પ્રેમથી ગામની સંસદ પણ કહે છે. તો આ ગ્રામસભા એટલે શું? એટલે ગામના દરેક મતદારની સભા. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ગામનો કોઈ પણ માણસ ઊભો થઈને પંચાયતના કામ પર સીધો સવાલ પૂછી શકે છે, પોતાના સૂચનાઓ આપી શકે છે અને ગામના વિકાસના પ્લાનને મંજૂરી પણ આપી શકે છે. આ જ તો છે સાચી ડાયરેક્ટ ડેમોક્રેસી. અને આ જ વસ્તુ પંચાયતને લોકો પ્રત્યે જવાબદાર રાખે છે. સારું, આપણે એ તો સમજી ગયા કે પંચાયત બને છે કેવી રીતે અને એને ચલાવે છે કોણ. પણ હવે મુખ્ય સવાલ, આ લોકો આખો દિવસ કરે છે શું? ચાલો હવે થિયરીમાંથી બહાર નીકળીને પ્રેક્ટિકલ વાત પર આવીએ. આપણા ત્રીજા ભાગમાં આપણે પંચાયતના રોજના કામ અને તેની જવાબદારીઓ જોઈશું. જુઓ, પંચાયતનું સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ છે ગામનો વિકાસ કરવો. જેમ કે ગામમાં પાકા રસ્તા બનાવવા, શેરીઓમાં સ્ટ્રીટ લાઇટ લગાવવી અને સૌથી અગત્યનું, દરેક ઘર સુધી પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવું. આ બધી મૂળભૂત સુવિધાઓની જવાબદારી પંચાયતની છે. વિકાસના કામો તો ખરા જ, પણ એની સાથે સાથે પંચાયત એક બીજું બહુ જ અગત્યનું કામ કરે છે, વહીવટનું. ગામમાં કોનો જન્મ થયો, કોનું મૃત્યુ થયું, કોની કેટલી જમીન છે, આ બધા જ રેકોર્ડ સાચવવાની જવાબદારી પંચાયતની છે. આ રેકોર્ડ વગર તો નાગરિક જીવન ચાલે જ નહીં. હવે પંચાયતના ચૂંટાયેલા નેતાઓ અને સરકારી તંત્ર, આ બંનેને જોડતી એક કડી હોય છે, એક બ્રિજ. અને એ છે તલાટી કમ મંત્રી. આ એક સરકારી અધિકારી છે, જેમનું કામ પંચાયતે લીધેલા નિર્ણયોને જમીન પર ઉતારવાનું અને રોજના વહીવટ પર નજર રાખવાનું છે. ઓકે, રસ્તા બનાવવાના છે, પાણી પહોંચાડવાનું છે, રેકોર્ડ સાચવવાના છે. આ બધા કામ માટે પૈસા તો જોઈએ ને? તો મોટો સવાલ એ છે કે પંચાયત પાસે આ પૈસા આવે છે ક્યાંથી? એની તિજોરી કેવી રીતે ભરાય છે? ચાલો હવે આ જ વાતને સમજીએ આપણા ચોથા ભાગમાં. પંચાયતની આવકના મુખ્યત્વે 2 જ રસ્તા છે. પહેલો સ્થાનિક ટેક્સ અને બીજો સરકાર તરફથી મળતી ગ્રાન્ટ એટલે કે અનુદાન.
થોડા પૈસા ગામમાંથી ભેગા થાય અને મોટાભાગની મદદ સરકાર કરે. ગામના વિકાસ માટે આ બંને સોર્સ ખૂબ જ જરૂરી છે. હવે સ્થાનિક ટેક્સમાં શું શું આવે? તો કે મિલકત વેરો, પાણી વેરો, સફાઈ વેરો, આવા નાના મોટા કર. અને બીજી બાજુ રાજ્ય સરકાર પણ ગામના મોટા મોટા પ્રોજેક્ટ્સ માટે આર્થિક મદદ કરે છે, જેને આપણે સરકારી અનુદાન કહીએ છીએ. સાચું કહીએ ને તો આ અનુદાન જ પંચાયતની આવકનો સૌથી મોટો હિસ્સો હોય છે. અત્યાર સુધી આપણે ચૂંટણી, વહીવટ, પૈસા આ બધી વાતો કરી. પણ જરા વિચારો, શું ગામ ચલાવવાનો કોઈ બીજો રસ્તો ન હોઈ શકે? કોઈ એવો રસ્તો જેમાં ઝઘડા નહીં પણ સુમેળ હોય? બસ આપણા છેલ્લા ભાગમાં આપણે એક એવા જ અનોખા અને ખરેખર પ્રેરણા આપે એવા મોડલની વાત કરવાના છીએ. બસ 1 મિનિટ માટે વિચારો. શું એવું બની શકે કે કોઈ ગામમાં ચૂંટણીના ઢોલ નગારા વાગે જ નહીં, કોઈ રાજકીય લડાઈ થાય જ નહીં, અને છતાં પણ શાંતિ અને સમજૂતીથી આખી પંચાયત બની જાય? શું આ શક્ય છે? તો જુઓ, શાસન રચવાના 2 રસ્તા છે. એક છે આપણો જાણીતો રસ્તો ચૂંટણીનો, જેમાં ઉમેદવારો સામસામે લડે છે, અને એક બીજો અનોખો રસ્તો છે સમરસ પંચાયતનો, જેમાં આખું ગામ ભેગું બેસીને વાતચીતથી, સર્વસંમતિથી પોતાના નેતાઓને નક્કી કરી લે છે. કોઈ હરીફાઈ જ નહીં, બિનહરીફ પસંદગી. અને સૌથી મજાની વાત એ છે કે આ એકતાનું ઇનામ પણ મળે છે. જે ગામડા આવી રીતે લડાઈ ઝઘડા વગર એકમતીથી સમરસ પંચાયત બનાવે છે, એમને સરકાર તરફથી સ્પેશિયલ ગ્રાન્ટ મળે છે, વિકાસના કામો માટે વધારાના પૈસા. આ એક અદ્ભુત રીત છે ગામમાં શાંતિ અને સુમેળને પ્રોત્સાહન આપવાની. તો આખી વાતનું સાર શું છે? એ જ કે ગ્રામ પંચાયત ખાલી એક સરકારી ઓફિસ નથી, એ તો ગ્રામીણ ભારતનું એન્જિન છે, એની જીવાદોરી છે. આજ એ જ વ્યવસ્થા છે જે લોકશાહીને છેક છેવાડાના માણસ સુધી પહોંચાડે છે અને લોકોને પોતાનું ભવિષ્ય જાતે ઘડવાની તાકાત આપે છે. પણ આ સમરસનો વિચાર એક મોટો સવાલ ઊભો કરે છે. શું સંઘર્ષને બદલે સર્વસંમતિનો આ રસ્તો ફક્ત ગામડા પૂરતો જ સારો છે? કે પછી જેમ જેમ આપણા સમાજ આગળ વધી રહ્યા છે તેમ આ મોડેલ દરેક જગ્યાએ સ્થાનિક શાસનનું ભવિષ્ય બની શકે છે? આ સવાલનો જવાબ વિચારવા જેવો છે, ખરું ને?